યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। ચોક્કસપણે કહી શકાય છે કે મેળાને લઈ આજની મંગળા આરતી જે સવારે 6 વાગે કરવામાં આવી હતી અને વહેલી સવારથી આપણે બતાવીએ કે અંબાજીના મંદિરમાં છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે પોલીસ બંદોબસ્ત છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લગભગ મેળા દરમિયાન છે 5000 ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહેલી સવારથી જે રીતે મેળો પ્રારંભ થયો છે અને આ મેળો પ્રારંભ થતાની સાથે જ અંબાજીમાં છે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્રે જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજે જે મેળો છે, વિધિવતનો મેળો જે છે તે લગભગ 9:30 થી 10 વાગે જે છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિધિવતનો મેળો જે છે યાત્રિકોનો રથ ખેંચી અને દીપ પ્રગટાવીને મેળો ખુલ્લો મૂકવામાં આવશે। श्री रामेश्वर पगपाळा संघ रेणनगर अमदावाद थी पगपाळा संघ लईने આવ્યા છે। 7 દિવસમાં અંબાજી પહોંચ્યા છીએ અને આ વખતે અંબે માતાની બહુ જોરદારની કૃપા રહી। કેમ કે અમે પહેલા પણ પગપાળા સંઘમાં આવતા હતા ત્યારે તડકો બહુ વધારે પડતો હતો, લેકિન આ વખતે માં અંબાએ એટલો આશીર્વાદ આપ્યો કે જોરદાર સરસ મજાનો વરસાદ પડી રહ્યો હતો અને ઠંડુ વાતાવરણ તો રશિયન કન્ટ્રીની યાદ આવી ગઈ મને। હવે અમેરિકાની જે આપણે જઈશું અમેરિકાથી અંબાજી બિલકુલ કહી શકાય છે કે જે રીતે ગઈ વખતે જે તે ભારે ઉકળાટ હતો ગરમીનો ને આ વખતે જે વરસાદ થયેલો છે, વરસાદના કારણે ઠંડક થયેલી છે, જેના કારણે જે પદયાત્રીઓમાં છે એ ભારે રાહત અનુભવી રહ્યા છે અને ઠંડક અનુભવી રહ્યા છે। તેથી કરીને અંબાજી આવતા પદયાત્રીઓને કોઈ પણ જાતની ગરમી કે વરસાદ નડ્યો નથી અને વરસાદ હોવા છતાં આજે અંબાજી પહોંચ્યા છે। શક્તિપીઠ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રારંભ થનારો છે ત્યારે ચોક્કસપણે બતાવીશું કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે જે આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। જે જિલ્લા પોલીસ વડા છે, યાત્રાધામ વિકાસ બોર્ડના જે અધિકારી છે, મંદિરના વહીવટદાર છે, ડીડીઓ સાહેબ છે, પ્રાંત અધિકારી છે, ઇનવેલ પ્રાંત સરપંચશ્રી છે, તે તમામ અધિકારીઓ અત્યારે આ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તબક્કે જે છે જે માતાજીનો રથ બનાવેલો છે એ રથને ખેંચી અને અહીંયા જે મેળો છે એ મેળો ખુલ્લો મૂકવાના છે અને મંદિરના અંદર જે અહીંયા મંદિર પણ બનાવેલું છે અને જેના અંદર માતાજીની પ્રતિમા મૂકવામાં આવી છે અને પ્રતિમાને આરતી અને દીવો કરી અને માતાજીને જે મેળો જે છે એ મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।